તો ભારતમાં આજે આ સમય વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે। ત્યારે સાંજે ચંદ્રગ્રહણની પૂર્ણાહુતિ થશે। સૂતકકાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થઈ ગયું છે। જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ ગ્રહણનું વિશેષ મહત્વ પણ રહેલું છે। કુલ સમયગાળો આશરે 3 કલાક અને 27 મિનિટનો છે। ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન મંદિરોના દરવાજા પણ બંધ રહેશે। ચંદ્રગ્રહણ આજે ભારતમાં પહેલું ચંદ્રગ્રહણ વર્ષનું ભારતમાં પહેલું ચંદ્રગ્રહણ। તો આ સાથે જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકજી જોડાઈ ચૂક્યા છે। જયપ્રકાશજી, આજનું ચંદ્રગ્રહણ કેટલા વાગે શરૂ થવાનું છે અને કેટલા વાગે પૂર્ણ થશે? જી, આજે જે ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના બનવા જઈ રહી છે એ મધ્યાહન બાદ શરૂ થશે, દુનિયાની અંદર દેખાવાનું શરૂ થશે અને એ સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં થશે અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે બપોરના 2:14 અને 25 સેકન્ડે ગ્રહણનો સ્પર્શ થશે। આ ગ્રહણ છે એનું સંમિલન એ રોંઢે 4:34 અને 34 સેકન્ડે થશે। ગ્રહણ મધ્ય સમયે આ ઘટના ક્યારે પહોંચશે તો બરાબર સાંજના 5:03 અને 46 સેકન્ડે આ ગ્રહણ છે એ બરાબર મધ્ય સમયે પહોંચશે। ગ્રહણનું ઉન્મિલન સાંજના 6:47 અને 15 સેકન્ડે થશે અને ગ્રહણનો મોક્ષ સાંજના 7:53 અને 6 સેકન્ડે થશે। આ જે ગ્રહણ છે એ ભારતમાં ગ્રસ્તોદિત દેખાશે, કારણ કે બપોરે શરૂ થવાનું એટલે આપણે તો અહીંયા રાત ન હોય, છે ચંદ્રગ્રહણ એટલે ચંદ્રમાં આકાશમાં વિદ્યમાન ન હોય, તો એ છેલ્લે જ્યારે આ ગ્રહણ પૂરું થવાની હશે 7:53 આસપાસ, તો એ પહેલા જ્યાં ચંદ્ર ઉગી જશે જે જગ્યાએ ભારતમાં, ત્યાં આ ચંદ્રગ્રહણ છે એ દેખાશે। આપણે ત્યાં ગુજરાતમાં છેલ્લી થોડી મિનિટો માટે જ દેખાશે અને ખંડગ્રાસ દેખાશે, આખું પૂર્ણ ગ્રહણ નહીં દેખાય। જી જયપ્રકાશજી, સાથે બીજો એવો પ્રશ્ન છે મારો કે આજનું જે ચંદ્રગ્રહણ છે તો ચંદ્રગ્રહણનો દેશ અને વિશ્વની રાજકીય પરિસ્થિતિ પર શું પ્રભાવ પડી શકે છે? હાજી, આ ચંદ્રગ્રહણની નો જે પ્રભાવ છે એ જ્યોતિષશાસ્ત્રીય માન્યતાઓ પ્રમાણે પૂર્વી યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને એટલાન્ટિકમાં દેખાશે। આ ભારતમાં પણ દેખાવાનું છે। એવું સમજવામાં આવે છે કે જ્યાં જ્યાં ગ્રહણ દેખાય છે ત્યાં એની અસરો થાય છે અને હાલની જે પરિસ્થિતિ દુનિયાની જોઈએ, યુદ્ધ, હિંસા, ઠેર ઠેર જુદા જુદા દેશોની અંદર દેખાવો, તો એ જોતા એમ લાગે છે કે એમાં વધારો થશે। અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને જે ઈરાન સાથે લડી રહ્યા છે અને હવે તો એમાં બીજા અરબ દેશો પણ જોડાયા છે, યુરોપના દેશો પણ જોડાયા છે। આ 10-15 દેશો વચ્ચેનું યુદ્ધ બની ગયું છે, તો એમાં વધારો જોવા મળશે। રશિયા યુક્રેનના યુદ્ધમાં પણ વધારો જોવા મળશે અને આ ગ્રહણ આસપાસના સમયમાં અને ગ્રહણ પછીના 1 માસમાં ઠેર ઠેર હિંસા જોવા મળશે અને ખાસ કરીને ભૂકંપના નાના મોટા આંચકાઓ છે એ જોવા મળશે। જી જયપ્રકાશજી, એટલે કે વૈશ્વિક તણાવ જે ચાલી રહ્યો છે તે પણ આ ગ્રહણથી યુદ્ધની શક્યતા વધે છે તેવું આપ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે બીજો સવાલ આપણા દેશ માટે છે કે ભારત માટે આ ગ્રહણ સુરક્ષા દ્રષ્ટિ કેટલું મહત્વનું છે? ભારતમાં આ ગ્રહણ છે ને એ દેખાશે આ ગ્રહણ આંદામાન નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે।
તો ત્યાં એની જે કંઈ અસરો જ્યોતિષશાસ્ત્રી માન્યતા મુજબની ગણાવાય છે એ જોવાની શક્યતા મળશે. જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પોંડિચેરી, રાજસ્થાન, પંજાબ, સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એ ખંડગ્રાસ જોવા મળશે. એટલે ત્યાં પણ એની અસર તો જોવા મળશે જ. તો એ જે કાંઈ અસરો એની ગ્રહણની જ્યોતિષશાસ્ત્રની માન્યતા મુજબ માનવામાં આવે છે એ આ બધા સ્થળોએ દેખાય એવી શક્યતા રહે છે. જયપ્રકાશજી, છેલ્લો પ્રશ્ન મારો એવો છે કે આ ગ્રહણ જે છે ભારત માટે રાજકીય ફેરફાર અથવા મોટા નિર્ણયોનો સમય લાવી શકે છે કે કેમ? આ ગ્રહણની કુંડળી જોઈએ ને બેન, તો એ દિવસે ગ્રહોની સ્થિતિ જોઈએ ને, તો ગ્રહણની કુંડળીની અંદર અંગારક યોગ છે. એટલે દુનિયામાં રાજકર્તાઓને ભારે કષ્ટ જોવા મળશે. પૃથ્વી ઉપર જે શાસનકર્તાઓ, રાજાઓ છે, જેમ કે સાઉદીમાં પ્રિન્સ છે, દુબઈના પેલા અરબ, કતરમાં બધે જે શેખ લોકો છે એના ઉપર વધારે જોવા મળશે. અને જેમ ખોમેનીને નડ્યું એમ ટ્રમ્પ, નેતન્યાહુ, આ બધા ઉપર આ ગ્રહણનો ભાર જોવા મળશે. ભારત હાલ યુદ્ધમાં કોઈ સપડાયેલું નથી, એટલે ભારતના રાજકારણમાં આ ગ્રહણ કોઈ નેગેટિવ અસર કરે એવી શક્યતા દેખાતી નથી. પણ ભારતમાં જે કોઈ ગણમાન્ય વ્યક્તિ હોય, કોઈ નેતાઓ હોય, પ્રખ્યાત વ્યક્તિઓ હોય, ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ હોય, એમને થોડું જાજુ કષ્ટ થઈ શકે ખરું. જી જયપ્રકાશજી, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આભાર. ભારતમાં આજે આ સમયે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે. ગ્રહણનો પ્રારંભ બપોરે થવાનો છે, પૂર્ણાહુતિ સાંજે થશે.